નમસ્કાર મિત્રો. ગઈકાલ રાતના જે ત્રીજી શિફ્ટમાં જે પ્રશ્નો આવ્યા છે એમાંના અને સાથે થોડા આપણે કરંટ અફેરના ક્વેશ્ચન્સ જે છે પરીક્ષાની અંદર હાલ કેવા આવી રહ્યા છે એની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ. પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે ભાઈ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન જે છે એ કેટલામું રહ્યું. તો આ પ્રશ્ન આપણને એવું થોડુંક શીખવાડે છે કે ભાઈ ડેઇલી આ લોકો એક યા બે ઇન્ડેક્સમાંથી પ્રશ્ન જે છે પૂછે છે, યા તો પ્રથમ કોણ આવ્યું અથવા તો ભારતનું સ્થાન આમાં શું રહ્યું. તો હાલ પૂછ્યું છે ભારતનું સ્થાન. વાત કરીએ કે ભાઈ 139 દેશોની અંદર ભારત જે છે 38માં સ્થાન પર રહ્યું છે. ઓકે, અને આ જે રિપોર્ટ છે એ જાહેર કોણ કરે છે તો કે ભાઈ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ બીજા નંબરના પ્રશ્નની વાત કરીએ કે 2025માં લોરિયન્સ એક્શન સ્પોર્ટ્સમેન એટલે કે પર્સન, બરાબર, સ્પોર્ટ્સ પર્સન અથવા સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો પુરસ્કાર જે છે કોને મળ્યો. હવે આમાંથી અત્યાર સુધી આ પ્રશ્ન 9મી વખત રિપીટ કર્યો છે. ઓકે, તો હાલ વાત કરીએ આ જવાબ માટે કે ભાઈ બ્રિટિશ સાયકલ સવારી કરતા જે વ્યક્તિ છે એટલે કે સાયકલ સવાર જે છે એનું નામ છે ટોમ પીડકોકો. એટલે આપણને ખ્યાલ હોય સાયકલની જે હરીફાઈ રેસ થતી હોય રમતવીર માટેનું છે એટલે. ઓકે, તો એવા જે ખેલાડી છે એનું નામ છે ટોમ પીડકોકો. એના માટે આ પ્રશ્ન પૂછેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ ત્રીજા નંબરમાં કે ભાઈ સોડિયમ સલ્ફેટ છે Na2SO4 એનું આણ્વિક દ્રવ્યમાન એટલે કે આ જે આપણે આપેલું સૂત્ર છે. ઓકે, સૂત્ર મેં લખ્યું છે એને પૂછેલું હતું સોડિયમ સલ્ફેટ. તો આપણે સમજવા માટે લખ્યું છે કે ભાઈ જો આની અંદર છે શું શું તો કે ભાઈ સોડિયમ છે, પછી વાત કરીએ એસ એટલે સલ્ફર છે અને ઓક્સિજન છે. તો આ બધાના પહેલાં તો તમને દરેકના દ્રવ્યમાન ખબર હોવા જોઈએ. ત્યારબાદ તમે એનું કેલ્ક્યુલેશન જે છે એ કરી શકો છો. જેમ કે ભાઈ આની અંદર સોડિયમ છે તો એ 11 નંબર ઉપર હોય છે. ઓકે, એટલે એની અંદર 11 નંબર ઉપર છે તો એનું દ્રવ્યમાન જે છે સામાન્ય રીતે 11.5 હોય છે. તો અહીંયા એને 2 આપ્યું છે એટલે એના ડબલ કરો તો શું થયું તો કે 23. ઓકે, શું થયું તો કે 23. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એ સલ્ફર જે છે એનું 32 થાય છે. એવી રીતે ઓક્સિજન જે છે એ 16 નંબર ઉપર એનું દ્રવ્યમાન 16 થાય છે અને એવા 4 જે છે મોલ. ઓકે, એટલે 16 ચોકું ને 64 આ બધાનો તમારે સરવાળો કરી અને જવાબ આપવાનો રહેતો હોય છે. એટલે આ રીતે આપણે કોઈપણનું આણ્વિક દ્રવ્યમાન જે છે શોધવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ કે એપ્રિલ 2025માં RBIના નવા ઉપગવર્નરની નિયુક્તિ જે થઈ એમનું નામ શું. જો ડાયરેક્ટ ગવર્નર નહીં, આપણે કેમ કહીએ કે ભાઈ SP હોય પછી એવી રીતે DYSP હોય. ઓકે, એવી રીતે ગવર્નર છે તો ઉપગવર્નર જે છે એની વાત કરેલી છે તે જે પૂનમ ગુપ્તા છે. આ પ્રશ્ન બી આ એક્ઝામમાં 3 વખત પૂછવામાં આવી ચૂક્યો છે. ત્યારબાદ વાત કરીએ 250 હર્ટ્ઝની આવૃત્તિવાળા તરંગ જે છે એનો આવર્તકાળ એટલે કે એનો દોલન ટાઈમ જે હોય ઓકે એ કેટલો રહે છે. તો એના માટે સિમ્પલ સૂત્ર છે કે ભાઈ ટાઈમ જે છે ને એ ફ્રીક્વન્સીનો વ્યસ્ત છે એટલે કે ટાઈમ બરાબર 1/f છે. બસ સૂત્રની અંદર જે આપ્યું છે એની કિંમત આપણે મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી રહેતો હોય છે. ત્યારબાદ પ્રશ્ન એવો વિચલન કોણ જે છે એ ટાઈપનો કંઈક પ્રશ્ન હતો. બરાબર, વિચલન એટલે કે ભાઈ કોઈ માધ્યમની અંદર જે વિચલ થવું એટલે કે વળવું. બરાબર, સિમ્પલનું એક એક્ઝામ્પલથી તમને સમજાવું કે ભાઈ આ રીતના એક કિરણ જે છે એ અંદર પાસ થાય છે. બરાબર, અને પછી એ કિરણ અહીંયાથી એમ કહેવાય કે ભાઈ વળીને બહાર નીકળે છે, વક્રીભવન તરીકે થાય છે. બરાબર, તો આ જે છે એ અહીંયાથી સીધું આમ જવાને બદલે અહીંયાથી આમ થયું, ત્રાંસું થયું. બરાબર છે, અને ત્યારે આ બંને વચ્ચેનો એક કોણ બને આ રીતના કે ભાઈ આ સીધું જતું હતું એના બદલે અહીંથી ત્રાંસું થયું. બરાબર, લાઇક ધીસ એટલે કે આ ટાઈપનો એક ક્વેશ્ચન પ્રોપર આપણને ખબર નથી નહીં હું તમને વ્યવસ્થિત સમજાવી શકત. ત્યારબાદ વાત કરીએ નીચેનામાંથી કયું જૈવ બાયોડિગ્રેશનનું ઉદાહરણ નથી. તો હવે પહેલાં આપણને ખબર પડી છે બાયોડિગ્રેશનનો મતલબ શું. જૈવ બાયોડિગ્રેશન. બરાબર, બાયોડિગ્રેશન એટલે કે ભાઈ એનું કાયદેસર રીતે કાર્બનની અંદર ભળી જવું સડીને. જેમ કે આની અંદર ઓપ્શનની અંદર એક હતું શાકભાજી હતું. બરાબર, પછી એક હતું કે કાગળ હતું. તો એ બધા છે ને એ 2-5 દિવસની અંદર એની અંદર ફૂગ કે બેક્ટેરિયા કે આ બધાના કારણે એ ધીરે ધીરે સડી અને ધૂળની અંદર જમીનની અંદર એ જૈવ પદાર્થોની અંદર મળી જતા હોય છે. પણ પ્લાસ્ટિક એવું છે એમ કહેવાય છે કે ભાઈ એક પ્લાસ્ટિકના ટુકડાને લગભગ સડતા 12 લાખ જેટલા વર્ષ થાય છે. તો 12 લાખ વર્ષને આપણે એમ જ માનીએ કે ભાઈ ક્યારેય સડતા નથી એમ જ માની લઈએ એટલે બાયોડિગ્રેશનનું ઉદાહરણ નથી. ત્યારબાદ વાત કરીએ કે પ્રોપેનોનમાં કયું ક્રિયાત્મક સમૂહ જોવા મળે છે.
તો પહેલાં તો પ્રોપેનોલનું સૂત્ર જે છે CH3COCH3. ઓકે, હવે આ જે છે ને એના અંદર કાર્બન જે છે એ ઓક્સિજનની સાથે એમ કહેવાય ડબલ બોન્ડ તરીકે એ જોડાતું હોય છે, અને જે ડબલ બોન્ડ જોડે ને એને કીટોન અથવા તો એસિટોન સમૂહમાં ઓળખતા હોઈએ છીએ. એટલે ઓપ્શનની અંદર એણે કીટોન સમૂહ આપેલું હતું. આ લગભગ 10મા ધોરણની અંદર કાર્બન અને તેના સંયોજનો આવું એક ચેપ્ટર આવે છે, અને એના અંદર પ્રોપેનોલ, ઇથેન, મિથેન, બ્યુટેન આ બધા જે છે એના સંયોજનો આપણને શીખવાના હોય છે. એમાંથી પ્રશ્ન આવેલો. ત્યારબાદ બેકિંગ સોડા એના નિર્માણ માટે કયા yૌગિક મિશ્રણની જરૂર પડે? તો આપણે દરેક વખતે વાત કરી છે કે ભાઈ જેટલા ખાવાના સોડા છે, ધોવાના સોડા છે, ત્યારબાદ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, આ બધા એવા છે કે એના માટેના એમ કહેવાય કે IMP પ્રશ્નોની અંદર શ્રેણીમાં એને લઈ શકો, એમાંથી પ્રશ્ન તમને ડેઇલી મળશે જ. તો અહીંયા વાત કરી દીધી કે ભાઈ જો સોડિયમ ક્લોરાઇડ છે, કોને કહેવાય સોડિયમ ક્લોરાઇડ? તો કે મીઠાને NaCl, બરાબર, એની જરૂર પડે, એમોનિયાની જરૂર પડે, પાણીની જરૂર પડે અને કાર્બન ડાયોક્સાઇડ, આ બધાના મિશ્રણથી, અને ઓપ્શનની અંદર આટલા બધા હતા જ. ઓકે, ત્યારબાદ કયા પ્રકારના સોલ્યુશન એટલે કે દ્રાવણના કારણે કોશિકા સંકોચાય છે? ઓકે, તો હવે જો આ વસ્તુ છે શું કહેવા માગે છે કે હાઇપરટોનિક, એટલે હાઇપરટોનિક એટલે કે વધુ પ્રસરણ. હવે એ મારે તમને સમજાવવા માટે મેં 9મા ધોરણની સાયન્સમાંથી એક ફોટો પાડ્યો છે, જે હું તમારી સ્ક્રીન ઉપર લાવું એટલે તમે સમજી શકશો. જો આ 9મા ધોરણની સાયન્સનો ફોટોગ્રાફ છે, તમારી સામે લાવ્યો કે જો કોષના, અહીંયાથી આપણે વાંચીએ છીએ, આ ભાગને વાંચીએ પહેલાં એટલે સમજાશે. જો કોષના કરતાં માધ્યમના પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય, ઓકે, એટલે કે તે ખૂબ સાંદ્ર દ્રાવણ છે, તો કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને અધિસાંદ્ર એટલે હાઇપરટોનિક સોલ્યુશન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એને જે પ્રશ્ન પૂછ્યો ને કે શું કામે સંકોચાય છે, એનો જવાબ અહીંથી લખ્યું છે. બરાબર, પાણી કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ આ વખતે કોષમાં પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધારે હોય છે, તેથી કોષ ચીમળાઈ જાય અથવા તો સંકોચાઈ જાય છે. એટલે એવું કયું દ્રાવણ હોય? તો એ અહીંયા લખ્યું છે. એટલે મેં 2000 વખત કીધું છે કે ભાઈ NCERT બુક સિવાય કોઈ પણ આપણો ઉધાર નથી, એટલા માટે આપણે જે મટીરિયલ બનાવ્યું એ NCERTમાંથી જ બનાવ્યું. ઘણી વખત બેઠી લાઈનો સીધી પરીક્ષામાં આમાંથી જોવા મળતી હોય છે. ઓકે, તો હવે વાત કરીએ આગળના પ્રશ્નની. જો તમારે કોઈને આવું મટીરિયલ કે સાયન્સનો ડેટા કે કરંટ અફેર જોઈતું હોય તો તમારી પાસેથી સસ્તા ભાવે ખરીદી શકો છો. વિજ્ઞાનના 100 રૂપિયા રાખેલા છે. ઓકે, કરંટ અફેર છે એ 50 રૂપિયામાં છે, અને મેળવવા માટે વોટ્સએપ નંબર છે જે હું તમને આપી દઉં, 91 57 68 80 અને 58 વોટ્સએપ નંબર પર વાત કરીને તમે ખરીદવું હોય તો ખરીદી, નહીંતર મફતમાં આપણે ઘણું બધું આપીએ જ છે. તમને અનુકૂળ હોય એ વસ્તુ તમે કરી શકો છો. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે 2025માં કયા ભારતીય ફૂટબોલરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? એટલે ફૂટબોલર જે છે એની વાત કરી છે, અને એને જો ડેઇલી પરીક્ષામાં પદ્મશ્રી, પદ્મભૂષણના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. તો એમાં નામ છે IM વિજયનને, બરાબર, એ ફૂટબોલ ખેલાડી છે, અને એ આઈ થિંક છે ને આપણી જૂની ટીમના ખેલાડી છે, અને એને પદ્મશ્રી અત્યારે આપવામાં આવેલો છે. હવે એમાં થોડુંક મેં વધારાનું ડિટેલ લીધી છે કે કાલ સવારે અથવા તો બપોર પછી શું આવી શકે, એના પ્રશ્ન થોડા હું તમને આ જ ટોપિકમાંથી થોડું માહિતી આપી દઉં. જુઓ, એમાં મેં અગત્યનું શું કહેવા માગું છું તો ભાઈ 2025ની અંદર પદ્મશ્રી અને પદ્મભૂષણની વાત કરીએ તો થોડાક પૂછાઈ શકાય. જો PR શ્રીજેશ, બરાબર, શ્રીજેશને હોકી ખેલાડી, એને મારા ખ્યાલથી હોકી માટે, હા, એ હોકીનો ખેલાડી છે અને એને પદ્મભૂષણ આપેલું છે. એટલે તમને પૂછી લે કે હોકીના, હમણાં જેમ પૂછ્યું ફૂટબોલ માટે, એવું પૂછે કે હોકીના કયા ખેલાડીને 2025માં પદ્મભૂષણ આપ્યું? તો તમે યાદ રાખજો PR શ્રીજેશ. ઓકે, ત્યારબાદ પૂછે કે રવિચંદ્રન જે અશ્વિન છે એને પદ્મશ્રી, તો એ ક્રિકેટર છે. પછી વાત કરે હરવિંદર સિંહ, એને પદ્મશ્રી આપ્યો તો એ તીરંદાજી માટે આપેલું છે. એવી જ રીતે સત્યપાલ સિંહ જે છે એને પદ્મશ્રી આપ્યું તો એ શું છે? તો કે ભાઈ એ કોચ છે. આવો પ્રશ્ન જે છે એ રોજ આવે છે, તો કદાચ હેલ્પ થાય તો મેં ડેટા શોધ્યો છે, તમારા માટે લખ્યો છે, બરાબર. ત્યારબાદની વાત કરીએ કે હાલમાં જ આનુવાંશિક બીમારીથી છુટકારો મેળવવા ભારતની પ્રથમ જનજાતિ જીનોમ યોજના કયા રાજ્યમાં લાગુ થઈ છે? તો ભાઈ આપણા ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી છે. હવે જીનોમ શબ્દ છે ને, બરાબર છે, એ જીનોમ શબ્દ છે એ જીન ઉપરથી આવ્યો. જીન એટલે કે આપણા બોડીને આપણે કહીએ ને ભાઈ એના જીનની અંદર આ છે. જીન શબ્દ છે એ પાછો શેની સાથે? જીનેટિક, એટલે આનુવાંશિક ઉપર આધાર છે કે ભાઈ તમારી આનુવાંશિકતાની અંદર જે કાંઈ વસ્તુઓ છે
બરાબર. એવું જોવા મળ્યું કે અમુક જનજાતિની અંદર આનુવાંશિક રીતે થેલેસેમિયા, પછી 2-4 એવા રોગો છે કે રેગ્યુલર એના સંતાનોમાં જોવા મળતા હતા. એટલે એના સંશોધન માટે ગુજરાતની અંદર આ એક યોજના સ્ટાર્ટ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક 2025માં પુરુષોમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ કોને મળ્યો? તો એ ભાઈ આપણા નીરજ ચોપડા છે, એમને મળેલો છે. એમને 85.29 મીટર સુધીનું ભાલું ફેંકી અને વિજય મેળવ્યો છે. એમ કહેવાય કે પ્રથમ આવ્યા છે. અને જે 24 જૂન 2025ની આ વાત છે. આગળના પ્રશ્નમાં વાત કરીએ કે 2025માં એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં કયા ભારતીય ખેલાડીને ગોલ્ડ પદક મળ્યો છે? તો એનું નામ છે મનીષા ભાનવાલા. અને એને કોરિયન ખેલાડી જે છે એને હરાવી, ઓકે, કોરિયન ખેલાડી હરાવ્યા, એનું નામ છે ઓકે જે કિમ. એમને હરાવી અને મહિલા કુસ્તીબાજમાં પૂછે કેટલા કિલોમાં, તો 62 kg મહિલા પ્રતિસ્પર્ધાની અંદર ઓકે જે કિમને હરાવી કોરિયન ખેલાડીને, અને મનીષા ભાનવાલા છે ગોલ્ડ પદક લાવ્યા. આગળ જોઈએ કે પ્રબળ એસિડ. પ્રબળ એટલે સાંદ્ર, કે જે તેજ છે એવું એસિડ હોય. અને એવું જ પાછું આપણે એમ કે પ્રબળ એસિડ છે ને પ્રબળ ક્ષાર અને તેજ ક્ષાર છે. બેને ભેગા કરવાથી એટલે પ્રક્રિયા કરીએ તો મુખ્યત્વે શું બને? તો જો એક સિમ્પલ વસ્તુ છે, બરાબર. પહેલાં તો છે હું એસિડ અને બેઝ, આ બે એટલે ક્ષાર, એસિડ અને ક્ષારને જો તમે ભેગું કરવામાં આવે ને, બરાબર છે, તો આ એની રીતે જે છે એના ગુણધર્મ આપશે, આ ભાઈ એની રીતે એના ગુણધર્મ આપશે. તો છેવટે થશે શું કે જે દ્રાવણ બનશે ને એ શું બનશે? ના તો એ એસિડિક હોય, ના તો એ ક્ષારીય હોય, અને એવી વચ્ચે ઊભું રહેશે. એનામાં સમાન લક્ષણો હશે. સમાન એટલે કે ના એસિડ ગણી શકો, ના ક્ષાર ગણી શકો, એટલે એ ન્યુટ્રલ બોલાય. ન્યુટ્રલ એટલે કે ભાઈ એનો પીએચ છે ને સામાન્ય રીતે 7 હોય, કારણ કે આપણો પીએચ સ્કેલ શું કહે છે કે ભાઈ અહીંયા વચ્ચે 7 હોય, આ બાજુ 14 હોય ને આ બાજુ 0 હોય. 7થી આ સાઈડ હોય એ એસિડિક હોય, આ સાઈડ હોય એ ક્ષારીય હોય, તો વચ્ચે હોય એ ના તો એ એસિડિક છે, ના તો એ ક્ષારીય છે. તો આની અંદર આપણને કીધું કે ભાઈ બંને ભેગું કરવામાં આવે તો શું બને? તો કે ભાઈ એ 7ની આજુબાજુ એનું પીએચ રહે અને ન્યુટ્રલ સોલ્ટ બને. ત્યારબાદ વાત કરીએ કે 4 ઓહમ, 8 ઓહમ અને 12 ઓહમના રજિસ્ટરને શ્રેણીમાં જોડ્યા સાથે 12 વોલ્ટ આપવામાં આવે તો એમાં કરંટ જે છે એ તમે ગણો. તો જે આપણે એના માટે ઓહમનો નિયમ છે V = IR, એનો ઉપયોગ કરીએ, બરાબર છે. તો પહેલાં તો આ બધા જે છે શ્રેણીમાં એટલે એનો સરવાળો કરી લઈએ. તો 12 ને 8 20, 20 ને 4 24, એટલે કે ભાઈ 24 ઓહમ થઈ ગયા. બસ, હવે તમે સૂત્રની અંદર બધાની વેલ્યુ મૂકી દો એટલે તમને જવાબ મળી રહેશે. ત્યારબાદ વાત કરીએ ગોળીય અરીસામાં મુખ્ય અક્ષ સાથે સંબંધિત કથન જણાવો. એટલે તમને છે ને 4-5 આમ કથનો આપી દીધા અને એમ કીધું કે ભાઈ અરીસાને દ્રષ્ટિએ આમાંથી નીચે સાચું શું છે, ઓકે. તો એમાં એવો પ્રશ્નની અંદર એવું હતું કે ભાઈ વક્રતા, ત્રિજ્યા અને પોલ બંને મુખ્ય અક્ષ પર હોય. તો હવે તમને કહી દઉં કે ભાઈ માનો કે આ એક ગોળીય અરીસો છે, બરાબર. તો હવે જુઓ જી, આને હું આવી રીતે આખો આમ બનાવી દઉં તો એક જગ્યા એવી આવે કે ભાઈ અહીંયા એનું સેન્ટર હોય, બરાબર છે, અને આ ભાગ જે છે એને P એટલે કે પોલ કહેવામાં આવે. આ આખું છે મુખ્ય અક્ષ. તો વક્રતા કેન્દ્ર એટલે કે આ કેન્દ્ર અને પોલ આ બંને છે એ મુખ્ય અક્ષ ઉપર છે. તો કે હા છે, એટલે એ કથન તમારું સાચું હતું. ત્યારબાદ વાત કરીએ ધોવાના સોડા બનાવવા કયા મિશ્રણને ગરમ કરવામાં આવે છે? તો કયા મિશ્રણને ગરમ કરવાથી ધોવાનો સોડા બને છે? તો કે ભાઈ સોડિયમ કાર્બોનેટ પહેલાં તો કહેવાય ધોવાના સોડાને, અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાના સોડાને, બરાબર, એને ગરમ કરવાથી. એની લાંબી એક પ્રોસેસ છે, બરાબર. બટ અહીંયા આપણને એને ખાલી એમ જ પૂછ્યું હતું કોને ગરમ કરવાથી, એટલે આપણે ડાયરેક્ટલી આપી દઈએ છીએ સોડિયમ બાયકાર્બોનેટ જે છે એને ગરમ કરવાથી તમે આ સોડા જે છે ધોવાનો વોશિંગ સોડા બનાવી શકો છો. આઈ થિંક મારી પાસે આટલા પ્રશ્ન હતા જે મેં તમારી જોડે રજૂ કરી દીધા છે. મજા આવી હોય તો લાઈક બાઈક કરજો. બાકી પાસ થાવ એવી હંમેશા દિલથી તમારા માટે દુઆ અને શુભેચ્છા આપણે આપીએ જ છીએ. મળીએ બીજા વિડીયોમાં બીજી માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને પરીક્ષાની અંદર પાસ થાવ તેવી શુભેચ્છાઓ.